કેટલાક સંબંધોની સુંદરતા તેના અસ્તિત્વથી હોય છે, જેમાં નિસ્વાર્થ પ્રેમ તો હોય છે, પરંતુ ધન્યવાદ નહીં. પરંતુ ધન્યવાદ, થેન્ક યુ સાંભળવામાં સારા લાગે ને? અને બાળપણથી બોલતા પણ શીખવ્યું છે. મેનર્સ છે, સામાજિક સંસ્કાર છે. અહીંયા કહેનાર પણ મુક્ત બની જાય છે તેના પર કરેલા તમામ અહેસાનોથી, તમામ કર્જથી. થેન્ક યુ અને હિસાબ બરાબર. પણ શું આપણે આપણી માને ધન્યવાદ કરી શકીએ આ જીવન માટે? શું આપણો એક હાથ બીજા હાથને ધન્યવાદ કરી શકે કંઈ પણ કહ્યા વગર સાથ આપવા માટે? નહીં ને. એવો જ એક અતૂટ સંબંધ છે આપણો આપણા ખેડૂતો સાથે, જેનો હિસાબ ધન્યવાદથી નથી કરી શકાતો. કેમ કે ધન્યવાદ આપણે આપીએ જ છીએ બીજાને જે આપણાથી અલગ હોય. અને ખેડૂતો તો આપણું અસ્તિત્વ છે, એડવાન્ટાનું અસ્તિત્વ છે, આપણા અસ્તિત્વનું કારણ છે. જેવી રીતે બાળકો માટે માં, તો અમે એડવાન્ટા આભારી છીએ અન્નદાતાના, અને સદાય રહેશું અમારું અને આ દેશનું જીવન ચલાવવા માટે. એટલે ગમે તેટલા કરીએ ધન્યવાદ, દરેક વખતે ઓછા પડે તમારા યોગદાન સામે.